અથવા વડીલ મહિલાઓના હાથમાં હોય છે, એમ દેશની મહિલા સુશિક્ષિત હશે તો એની પેઢીને પણ ખૂબ સુંદર આગળ દેશનું નામ રોશન થાય એવી બનાવશે. બરાબર. મહિલા શબ્દનો મેં એક એવો અર્થ કાઢ્યો કે મહિલા એટલે મદદગાર, હંમેશા મદદ કરનાર. હી એટલે હિંમતવાળી અને લા એટલે લાગણીથી ભરપૂર. ભાઈએ જે વાત કરી ભાઈ મહિપાલભાઈ કે આ વર્ષની થીમ છે આપો અને મેળવો, તો મહિલા હંમેશા આપે જ છે. એને કાંઈ જોઈતું હોય તો એ માન ને સન્માન છે ભાઈ, એને બીજું કાંઈ આશા નથી, એને એના પરિવાર તરફથી કાંઈ જ જોઈતું નથી. હંમેશા એના પરિવારની માટે પીઠબળ બનીને રહે છે. એનામાં ખૂબ હિંમત છે, એ ખૂબ જે ચાહે તો ખૂબ આગળ આવી શકે એમ છે, પણ એના બાળકોનું, એના ઘર પરિવાર માટે એની હિંમત બની અને પીઠબળ બનીને રહે છે. એટલે મહિલા હંમેશા એ ઘરમાં રસોડામાં રહેતી સ્ત્રી હોય કે અવકાશમાં રહેનાર કલ્પના ચાવલા હોય, કોઈ પણ સ્ત્રી એ માન અને સન્માનને પાત્ર છે. દરેક સ્ત્રી મહાન છે. તમારી મમ્મી રસોડામાં કામ કરે છે તો ક્યારેય જમવાનું બની ગયા પછી પહેલી જમી નથી લેતી, બરાબર? એ બધા માટે બનાવે છે, સૌથી છેલ્લા જમે છે. કેમ? કે કોઈ બાકી ન રહી જવું જોઈએ. એટલે હંમેશા મહિલાએ સમાજને, એના ઘર કુટુંબને ખૂબ આપ્યું છે. એને કાંઈ જ જોઈતું નથી, એને ફક્ત મેળવવું હોય તો એને માન સન્માન જોઈએ છે. એને માન આપો, એને સન્માન આપો. મેં હમણાં એક કળશ પૂર્તિમાં જોયું હતું કે ઇતિહાસમાં ઘણી વીરાંગનાઓ થઈ ગઈ. હિંમતની જ્યારે જરૂર પડી ત્યારે યુદ્ધમાં, સેનામાં પણ મહિલાઓ ખૂબ આગળ આવી છે. કે સિકંદર જે યુદ્ધ જીતવા નીકળ્યો હતો એને એક રાજકુમારીએ હરાવ્યો. એ કોઈથી નહોતો હાર્યો. એક રાજકુમારી કર્ણિકા એવું એનું નામ હતું ભાઈ. એને પંજાબ પ્રાંતની હતી અને એને એવી યુદ્ધ નીતિઓ ઘડી એની મહિલા ટીમ સાથે. એને રણનીતિથી સિકંદરની ઘણી મોટી સેનાને હરાવી અને સિકંદર એનાથી હારી ભાગી ગયો અને ફરી ક્યારે એના પ્રાંત ઉપર લડાઈ નહીં કરવાનો નિયમ લઈને ગયો. એટલે મહિલામાં ખૂબ શક્તિ છે, ખૂબ હિંમત છે, માત્ર એને માન સન્માનની જરૂર છે.